जोहार थोड़ा नारो बोलो भाई, थोड़ा थाकी गया શું લાગે છે પણ થોડો નારો બોલ લઈએ, બરાબર ને? કેમ કે આપણે આગળ બેઠો મને લાગ્યું બહુ બધા હશે એમ, આગળ આવીને જો એટલે માણસો ઠીક લાગશે, વાંધો નહીં. જય જોહાર, જય જોહાર. આભાર તમારો. ગબ્બરભાઈ આપણે સાંસ્કૃતિક બાબતો ઉપર વાત કરી અને સાથે આપણા બેન સુનિતા એડવોકેટ જે છે એ બંધારણ ઉપર અને કાનૂન ઉપર વાત કરી. હવે મારે વાત મૂકવી છે આપણા ઇતિહાસ ઉપર. આપણે બહુ ઊંડાણપૂર્વક ઇતિહાસમાંથી જોઈએ, પરંતુ બ્રિટિશ સમયથી આજ સુધીનો જે આદિવાસી સમાજનો જે ઇતિહાસ છે, આદિવાસી સમાજના પૂર્વજોની જે લડાઈ છે એના ઉપર આપણે એક નજર નાખવી છે. આદિવાસી સમાજના ઇતિહાસને આપણે જોઈએ, વાંચીએ આપણે, તેનું સારાંશમાં માત્ર એટલું જ નીકળીને આવે કે આદિવાસી સમાજનો લડત માત્ર ને માત્ર જંગલ અને જમીનની હતી. આદિવાસી સમાજના પૂર્વજો કોઈ રાજા બનવા માટે લડત નહોતા કરતા, કોઈની પૈસાદાર જમીનદાર બનવા માટે એ લડત નહોતા કરતા, પરંતુ એમની જે પરંપરાગત જે સંસ્કૃતિ હતી, એમનું જંગલ પરનું જે જીવન હતું એના ઉપર લડત હતી એ લોકોની. આપણે આ જોયું છે ટંટિયા ભીલને. ટંટિયા ભીલ મધ્યપ્રદેશના નિમાડ ક્ષેત્રમાં, એટલે કે નઈ કાંઠાથી લઈને રેવા કાંઠા સુધી, નિમાડ ક્ષેત્રથી લઈને ખાનદેશ સુધી આ ટંટિયા ભીલનું સંઘર્ષ આંદોલન ચાલતું હતું. 1878 થી 1889 સુધી ટંટિયા ભીલનું આંદોલન ચાલ્યું. તમે વિચાર કરો, ટંટિયા ભીલનું કાંટિયા માવન નામ કેમ પડ્યું હશે? ખબર છે કોઈને? ટંટિયા માવન નામ કેમ પડ્યું હશે? ટંટિયા જે ભીલ છે એ મધ્યપ્રદેશના નિમાડ ક્ષેત્રમાં જે જમીનદારો છે, જે દેશી રજવાડા છે, એ બ્રિટિશરોનો જે ખજાનો છે એમને લૂંટીને એ ગરીબ આદિવાસી પ્રજાને આપતો, અને ગરીબ આદિવાસી પ્રજા એ પૈસાનું એમની દીકરીઓનું લગ્ન કરાવતો. એટલે એ દીકરીઓ એને પ્રેમથી ટંટિયા મામા કરીને એમને બોલાવતા. અંગ્રેજો ભારતમાં કાનૂની વ્યવસ્થા નામનું એક નવું જ લઈને આવ્યા તો કાનૂનથી હવે ભારત દેશ ચાલશે એમ. આદિવાસી પ્રજા કાનૂની વ્યવસ્થાથી બિલકુલ અજાણ હતો, એમને ખબર જ નહોતું. એ તો જંગલોમાં રહેતો, એને કાનૂની વ્યવસ્થા કઈ ખબર નહીં. શિક્ષણ એ સમય કઈ નહોતું. જંગલ પરના કાનૂન લાવ્યા 1865 ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટનો, એટલે કે વન વિભાગની સ્થાપના કરી અંગ્રેજોએ. 1865 ની અંદર જ એમને વન પરનો એક કાનૂન બનાવ્યો. એમાં એવું નક્કી કર્યું કે હવે જે પણ જંગલ છે એ સરકારનું, એટલે કે બ્રિટિશરોનું જંગલ છે. હવે આમાં જો તમારે જંગલ પરનો દાવો નક્કી કરવો હોય, કાલે જમીન લેવી હોય તો તમે લેખિત દસ્તાવેજ જાહેર કરો. એ સમયે આપણા આદિવાસી સમાજ પાસે લેખિત દસ્તાવેજ હશે ખરા? ના, બિલકુલ નહોતા. આ કાનૂની વ્યવસ્થાથી આદિવાસી સમાજ બિલકુલ અજાણ હતો. એટલે અંગ્રેજો કાનૂન લાવીને આદિવાસી સમાજની પથારી ફેરવી નાખી એ સમયે. અને આજે પણ આ કાનૂન નામની વ્યવસ્થા લાવીને આદિવાસી સમાજ આજે પણ સંઘર્ષ કરી રહ્યો છે. આજે પણ આદિવાસી સમાજનું વિસ્થાપન થઈ રહ્યું છે. ડેમોના નામ પર વિસ્થાપન થઈ રહ્યું છે, ખનિજોના નામ પર વિસ્થાપન થઈ રહ્યું છે, હથિયારોના નામ પર વિસ્થાપન થઈ રહ્યું છે. આજ ભારત દેશમાં 1950 થી ભારત દેશનું બંધારણ લાગ્યું છે, તોય છતાં આ ભારત દેશના મૂળ નિવાસીઓની આ હાલત કેમ છે? આનું મુખ્ય કારણ છે આપણે લોકો ભણતા નથી. આપણે લોકો ડીજે હોય ને ત્યારે ડીજેમાં આપણા જે યુવાનો છે ખોટું માનવાની કઈ જરૂર નથી, પરંતુ ડીજેમાં યુવાનો સૌથી વધારે છે. અને અહીંયા તમે જોયો ઘણા ગાંઠિયા ભુવાનિયા છે અહીંયા. એટલે આપણા જે સમાજ છે શિક્ષણથી દૂર ભાગે છે. એવું કહે છે शिक्षा शेरनी का दूध है, जो पीगा वो दहाड़ेगा। लेकिन हमारे समाज के लोगों को शिक्षा नहीं लेनी है, बस हमारे समाज के युवाओं को डांसर बनना है, किसी को कलेक्टर नहीं बनना है, किसी को IAS बनना नहीं है, बस उनको डांसर बनना है। ये डांसर वांसर मत छोड़ो भाई। हमारे जो एक लोग है ना, उनका अंगूठा काट लिया था द्रोणाचार्यों ने, आज भी ऐसा ही हो रहा है। हमें रिजर्वेशन या आरक्षण इसलिए नहीं चाहिए कि एकलव्य कमजोर है, बल्कि हमें रिजर्वेशन आरक्षण इसलिए चाहिए क्योंकि देश के बड़े बड़े पद पर बैठा हुआ जो द्रोणाचार्य है वो गद्दार है, वो गद्दार है। आज भी हमारे समाज के जो लोग हैं, वहां पे आप GPSC कहते हैं, गुजरात की जो भर्ती
भर्ती करती है संस्था यूपीएससी, उनपे भी जातिवाद होता है। ये भील है, राठवा है, आदिवासी है तो निम्न कक्षा के लोग हैं, इन लोगों को हम सरकार में नहीं भर्ती कर सकते। हमारे लोगों के साथ भेदभाव होता है, इसीलिए हमें रिजर्वेशन की सबसे ज्यादा जरूरत है। और मेरे समाज के युवाओं को मैं यही अनुरोध करूंगा कि आप शिक्षा से दूर मत भागो। आप शिक्षा से दूर भागोगे तो आपका जो भविष्य है वो खत्म हो जाएगा। आज जो 21वीं सदी है वो शिक्षा का युग है। एजुकेशन इज मोस्ट पावरफुल वेपन which you can use to change the world। ये शिक्षा के पास इतनी ताकत है कि पूरी दुनिया को बदल सकते हैं, लेकिन हमारे समाज के युवा को शिक्षा नहीं लेनी है। क्या बनना है? डांसर बनना है। डांसर मत बनो बाबू। आपको मैं कहता हूं, जो आपको अच्छे व्यक्ति बनना हो तो आप शिक्षा लीजिए। जब तक हमारे समाज में शिक्षा का उद्देश्य नौकरी लेना होगा, तब तक हमारे समाज में नौकरी पैदा होंगे। इसीलिए आपको शिक्षा के उद्देश्य को आप चेंज कीजिए। आपको एक अच्छा व्यक्ति बनना है, आपको एडवोकेट बनना है। हमारे साथ में हमारे भील समाज में सबसे पहला एमबीबीएस डॉक्टर बना है अमृत कुमार, उसके जैसा व्यक्ति बनना है। या उदय भाई है, सुखराम भाई है और हमारे सुनीता एडवोकेट है, उनके जैसे व्यक्ति बनने के लिए आप पढ़ाई कीजिए। इसीलिए मेरे समाज के सभी युवा को मैं अनुरोध करता हूँ, शिक्षा से दूर मत भागो। और समय की थोड़ी मर्यादा है तो सबसे हम लास्ट में एक नारा बोलेंगे, उसके बाद मेरी बात को खत्म करते हैं, ठीक है? जय जोहर, जय उत्तर प्रदेश, जय उत्तर प्रदेश, जय भीम।